आषाढ़ी दूज के दिन यानी कि 16 तारीख को भगवान जगन्नाथ जी की रथ यात्रा वडोदरा शहर में निकलने वाली है, जिसे लेकर वडोदरा शहर पुलिस विभाग सज्ज है। दरअसल रथ यात्रा से पहले आज वडोदरा शहर पुलिस विभाग के उच्च अधिकारियों की ओर से रथ यात्रा के रूट का निरीक्षण किया गया था और साथ ही आने वाले वक्त में जो जरूरी कदम उठाए जाने वाले हैं, जो एहतियातन कदम उठाने की जरूरत है, उस पर चर्चा की गई थी। तब आपको बता दें कि वडोदरा शहर पुलिस विभाग की ओर से रथ यात्रा से पहले ही रथ यात्रा के रूट का जायजा लिया गया है और साथ ही इस बारे में ज्यादा जानकारी वडोदरा शहर पुलिस विभाग के उच्च पुलिस अधिकारी की ओर से दी गई है। आगामी समय में 16/7/2026 दिवसे अषाढ़ी बीजना दिवसे रथयात्राનું ઇસ્કોન કમિટી દ્વારા આમાં આયોજન કરવામાં આવતું હોય છે અને ખૂબ જ હર્ષોલ્લાસથી આજે રથયાત્રા છે આગળ નગરજનો છે એમાં જોડાતા હોય છે। તો એ રિગાર્ડિંગ કે જે સયાજીગંજમાંથી આ શરૂ થતી હોય છે ત્યાંથી કાલાઘોડા કોઠી 4 રસ્તા પદ્માવતી શોપિંગ સેન્ટર ત્યાંથી માર્કેટ 4 રસ્તા થઈ અને ભગતસિંહ ચોક થઈ જયરત્ના થઈ અને અહીંયા જે બગીખાના છે બરોડા હાઈસ્કૂલ ત્યાં રથયાત્રા પૂરી થતી હોય છે। તો અમારા સિનિયર અધિકારી છે જેસીપી સાહેબ અને સેક્ટર સાહેબ અને ઝોન 2 સાહેબ અને ટ્રાફિકના ડીસીપી સાહેબ તેમજ બીજા અધિકારીઓ સાથે સમગ્ર રૂટ છે અત્યારે પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સાહેબ જે બી પણ છે કે કઈ કઈ જગ્યાએ આમના સ્ટેજ બનાવવામાં આવે છે, કઈ કઈ જગ્યાએ કમ્યુનલ પોઈન્ટ્સ આવી રહ્યા છે, કઈ જગ્યાએ વધારે તકેદારી રાખવામાં આવી છે, કઈ જગ્યાએ કોઈક ટ્રી છે ટ્રી કટિંગ કરવાની જરૂર છે અથવા તો કોર્પોરેશનની ટીમને કહીને કોઈ રોડ ઓફ રસ્તા રિપેર કરવાના છે, એ બધું વસ્તુ છે અત્યારે ધ્યાનમાં લેવામાં આવેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।